વરસતા વરસાદમાં ગરમા ગરમ નાસ્તો મળી જાય તો મજા જ પડી જાય. અને એમાં બી અગર સુરતનો ગરમા ગરમ લોચો ખાવાની તો કંઈક મજા જ અલગ છે. આજે હું તમારી જોડે સુરતનો લોચાની રેસીપી શેર કરી રહી છું, એ બી એની સ્પેશિયલ ચટણી અને સ્પેશિયલ મસાલા સાથે. લોચો બનાવવાનું એકદમ પરફેક્ટ માપ અને એની સાથે પાણી પણ કેટલું નાખવું એનું પણ એકદમ પરફેક્ટ માપ. તો ચલો જઈએ રેસીપી તરફ. 1 વાટકી જેટલી મેં અહીંયા ચણાની દાળ લીધી છે. એની સામે આપણે 4 ચમચી જેટલું અડદની દાળ નાખવાની છે. આ એનું પરફેક્ટ માપ છે, એકદમ પરફેક્ટ લોચો બનાવવા માટે. બસ આવી જ રીતે બે દાળને આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આ દાળને આપણે 3 થી 4 પાણીથી સરસ રીતે વોશ કરવાનું, જેથી એની અંદર જે બી કેમિકલ્સ કે માટી વગેરે હોય એ બધું નીકળી જાય. એટલે આપણે એને બરોબર પહેલાં 3 થી 4 પાણીથી વોશ કરવાનું છે. જ્યારે સરસ રીતે દાળ વોશ થઈ જાય તો પછી જે વાટકાથી આપણે ચણાની દાળ લીધી હતી એ જ 2 વાટકા નાખીને આપણે દાળને પલાળી દેવાનું. થાય તો આખી રાત દાળને પલાળવા દેજો, એનાથી સરસ દાળ ફૂલી પણ જશે. હવે એને આપણે 7 થી 8 કલાક પછી જુઓ કંઈક આવી રીતે દાળ ફૂલી જાય છે. બસ હવે આમાંથી બધું પાણી કાઢીને સાઈડમાં મૂકી દેવાનું. મેં અહીંયા અડધી વાટકી જેટલા પૌંહા લીધા છે. પૌંહા તમે ગમે તે લઈ શકો છો, તમારા ઘર જે હોય. હવે આને પણ આપણે 1 થી 2 પાણીથી સરસ રીતે વોશ કરી લઈશું અને એકદમ કોરા કરીને એક મિક્સર જારમાં લઈ લઈશું. જો કંઈક આવી રીતે. જ્યારે આપણે પૌંહા મિક્સર જારમાં લઈ લઈએ એ પછી જે આપણે દાળ પાણીમાંથી કાઢીને કોરી કરી હતી એને પણ હવે આને મિક્સર જારમાં નાખી દઈશું. જો કંઈક આવી રીતે. હવે મેં અહીંયા મોટા 4 ચમચા જેટલું દહીં લીધું છે. દહીં ખાટું દહીં છે, બહુ મોડું દહીં પણ નહીં લેવાનું. સહેજ ખાટું દહીં હોય તો લોચો બહુ જ સરસ બને. હવે એમાં થોડુંક જ પાણી એડ કરવાનું અને એને સરસ રીતે આપણે ક્રશ કરી લેવાનું. દાળ છે એટલે સહેજ કરકરી તો રહેવાની જ. બસ આવી જ રીતે આટલું ગટ બેટર હોવું જોઈએ. હવે આ બેટરને આપણે એક વાટકામાં લઈ લઈશું. થાય તો પહોળું અને ખુલ્લા મોંવાળું વાટકું લેવાનું, જેથી જે લોટ છે ફૂલે પણ સરસ અને એની અંદર આથો પણ સરસ આવે. જો કંઈક આવી રીતનો આપણો લોટ એકદમ કરકરો અને એકદમ સરસ વટાઈને રેડી થઈ ગયો છે. થાય તો એકદમ લીસું કરવાની કોશિશ કરવાની, પણ દાળ છે તો સહેજ તો કરકરો રહેશે જ. હવે એક જ ડાયરેક્શનમાં લગભગ 5 મિનિટ માટે આપણે આવી રીતે ફેટવાનું છે. જેટલું લોટ ફેટીશું એટલો જ લોટ લીસો પણ થશે અને એટલું જ આપણું જે ખીરું છે એકદમ સરસ બેટર બનીને રેડી થશે. જો કંઈક 5 મિનિટ પછી આ લોટ તમે જોઈ શકો છો કેટલું સરસ ફૂલી ગયું છે. જો છે ને એટલું સરસ લીસું પણ થઈ ગયું છે અને એકદમ સરસ ફૂલી પણ ગયું છે. હવે આ બેટરને ફરીથી આપણે ઢાંકીને લગભગ 6 કલાક માટે સાઈડમાં મૂકી દઈશું. 6 કલાક પછી હવે આપણે એની ચટણી રેડી કરી દઈએ. ચટણી બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલી કોથમીર લીધી છે, 4 થી 5 લીલા મરચાં લીધા છે, નાનું કટકો આદું લીધું છે અને 1 વાટકી જેટલા મેં અહીંયા ગાંઠિયા લીધા છે. બહારવાળા ગાંઠિયાની જગ્યાએ ખમણનો ઉપયોગ કરતા હોય છે. 1 ચમચી જેટલું જીરું, સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને મેં અહીંયા 1 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. મારી જોડે ફુદીનો નહોતો એટલે મારી જોડે સૂકવેલો ફુદીનાનો પાવડર હતો એટલે મેં 2 ચમચી જેટલું એ ફુદીનાનું પાવડર એડ કર્યું છે. તમે ફ્રેશ ફુદીના પણ એડ કરી શકો છો. 1 આખું લીંબુનું રસ એડ કરવાનું, થોડુંક જ પાણી નાખવાનું. ચટણીનું કલર મેન્ટેન રહે એટલે થોડી બરફ એડ કરવાની. એને આપણે સરસ રીતે ક્રશ કરી દેવાનું. અને જો એક રેડી છે આપણી મજેદાર જે લોચાની જોડે જે ચટણી મળે છે એ ચટણી. આ ચટણી ખરેખર બહુ જ ટેસ્ટી છે. હવે એનો મસાલો રેડી કરીએ. એના માટે મેં અહીંયા 3 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું લીધું છે. અડધી ચમચી જેટલું મેં આમાં મરી પાવડર એડ કર્યા છે. તમે તીખું વધારે ખાતા હો તો 1 ચમચી મરી પાવડર પણ નાખી શકો છો. 1 ચમચી જેટલું મેં આમાં બ્લેક સોલ્ટ એટલે જે કાળા નમક આવે છે એ નાખ્યું છે. અડધી ચમચી જેટલું આપણે સાદું નમક અને 1 ચમચી જેટલું જીરું પાવડર. બધાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને આ રેડી છે આપણે લોચાનો ચટપટો મસાલો. આ મસાલો નાખીને જ્યારે તમે લોચો ખાશો ત્યારે બહુ ટેસ્ટી લાગશે. જો કંઈક આવી રીતે મસાલો પણ રેડી થઈ ગયો. હવે 6 કલાક પછી આપણે ખીરાને તે જોઈ લઈએ. જો કેટલું સરસ ખીરામાં આથો આવી ગયું છે. બહુ ફૂલ્યું નથી પણ એની અંદરનો જે આથો છે બહુ જ સરસ આવ્યો છે. એની અંદરથી સહેજ ખટાશ જેવી સુગંધ પણ આવે છે.
બસ આવી જ રીતે આપણે લોચાનો લોટ રેડી કરવાનો છે. જો કંઈક આવી રીતે તમે જોઈ શકો છો કેટલો સરસ આથો આવી ગયો છે. હવે બધા લોટને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. લોટ એકદમ સરસ ફૂલી પણ ગયું છે અને એકદમ સોફ્ટ થઈ ગયું છે. તમે આમ ચમચીથી લેશો ને તો એકદમ સોફ્ટ તમને આ લોટ લાગશે. આવો જ લોટ હોવો જોઈએ. હવે મેં અહીંયા મોટો વાટકો લીધો છે. આ વાટકો જે છે એ નાનો છે એટલે આમાં પાણી નાખતા નહીં ફાવે, એટલે બધા લોટને મેં એક મોટા વાટકામાં લઈ લીધું છે, કંઈક આવી રીતે. હવે મેં અહીંયા 2 ચમચી જેટલું આદું અને મરચાંની પેસ્ટ એડ કરીશ. આમાં મેં 6 લીલા મરચાં નાખ્યા છે અને નાનો કટકો જેટલું આદું લીધું છે. સ્વાદ મુજબ આપણે આમાં મીઠું એડ કરવાનું છે અને હિંગ આપણે અડધી ચમચી જેટલી નાખવાની છે. અડધી ચમચી જેટલી આમાં આપણે હલ્દી પાવડર એડ કરીશું અને એ જ ચમચીથી 2 ચમચી જેટલું આમાં આપણે તેલ એડ કરવાનું છે. તેલ તો ખાસ કરીને એડ કરવાનું, એનાથી જે લોચો છે એકદમ સોફ્ટ અને એકદમ પોચો બને છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જો કંઈક આવી રીતે આપણે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે, જેથી લોટ એકદમ સરસ ફ્લફી પણ થઈ જાય. બસ આવી જ રીતે જ્યારે આપણે મિક્સ કરી લઈએ તો આપણા ઘરમાં કોઈ બી એક નાનું કપ હોય જેમાં આપણે રેગ્યુલર ચા કોફી પીતા હોઈએ, એ કપના માપથી મેં અહીંયા 2 કપ જેટલું પાણી એડ કર્યું છે. પહેલાં આપણે 1 કપ જેટલું જ પાણી એડ કરીશું. મેં જે પહેલાં વાટકો હતો એમાં નાખ્યું 1 કપ જેટલું પાણી, કારણ કે એમાં આજુબાજુ બહુ ચોટેલું હતું, એટલે એમાંથી મિક્સ કરીને મેં હવે આ વાટકામાં લઈ લીધું. એટલે પહેલાં મેં 1 કપ જેટલું પાણી નાખ્યું અને હવે આપણે સરસ રીતે મિક્સ કરીશું. પછી આપણે બીજું પાણી નાખવાનું છે, કારણ કે પહેલાં આપણે જોઈ લઈશું કે કેટલું ઢીલું થયું છે. એકદમથી આપણે બહુ બધું પાણી નાખી દઈએ તો બહુ વધારે પડતું ઢીલું થઈ જાય, એટલે પહેલાં 1 કપ પાણી નાખવાનું અને બરોબર મિક્સ કરવાનું. જો કંઈક હજુ પણ એમાં પાણી જાય એવી જરૂર છે, એટલે હવે મેં પહેલાં અડધો કપ જેટલું પાણી નાખ્યું. હવે એને આપણે ફરી એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું. જો જેમ જેમ આપણે પાણી નાખીને મિક્સ કરીશું ને એમ આપણને જાતે જ ખબર પડશે કે હજુ આપણે કેટલું પાણી નાખવાની જરૂર છે. હજુ બી આ બહુ જ ઘટ છે, એટલે હજુ હું અડધો કપ જેટલું પાણી નાખીશ. લગભગ મેં અહીંયા 2 કપ જેટલું પાણી નાખ્યું છે. તમે પહેલાં 2 કપ જેટલું જ પાણી નાખજો. જો તમને અગર જરૂર પડે તો તમે બીજું અડધું કપ જેટલું પાણી પણ નાખી શકો છો. આટલા બેટરમાંથી 4 થાળી જેટલું આપણે લોચા બનાવી શકીએ છીએ, એટલે 2 થાળી જેટલું લોચાનો લોટ પહેલાં હું આમાંથી કાઢી લઉં છું. કારણ કે બધામાં આપણે જે સોડા છે એ ના નાખીએ, કારણ કે સોડા બેસી જાય, એટલે આપણે જેટલી જરૂર હોય લોટની એટલો જ લોટ પહેલાં આપણે વાપરવા લઈ લેવાનો. જો મેં અહીંયા 2 થાળી થાય એટલો લોચાનો લોટ અહીંયા મૂક્યો છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને જે થાળીમાં આપણે લોચા બનાવવાનું છે એને બરોબર આપણે પહેલાં તેલ લગાવી દેવાનું છે. સરખું તેલ લગાવવાનું, જેથી નીચે ચોંટે નહીં. બસ આવી જ રીતે જ્યારે આપણે તેલ લગાવીએ થાળીમાં એ પહેલાં આપણે ગરમ પાણી કરવા પર સ્ટીમરને મૂકી દેવાનું. મેં અહીંયા એક આખું ઈનોનું પેકેટ લીધું છે અને એની ઉપર આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ નાખવાનું, જેથી એકદમ સરસ આપણું બેટર બનીને રેડી થાય. હવે એક જ ડાયરેક્શનમાં આપણે એને સરસ રીતે મિક્સ કરવાનું છે. જો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલી સરસ ઝાગ થઈ ગઈ છે અને બસ એટલું જ સરસ લોચો પણ આપણો બનીને રેડી થશે. અને એકવાર સરસ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરી લઈએ. પછી જે થાળીમાં આપણે તેલ લગાવ્યું હતું એમાં કંઈક આવી રીતે આપણે પાથરી દેવાનું છે. બહુ જાડી લેયર નથી કરવાની, સહેજ પતલી જ લેયર હોય, એટલે આપણે બહુ બધું પણ લોટ નથી નાખવાનો. સહેજ આપણે પતલું રહે એવું જ લોટ આપણે આમાં પાથરવાનું છે. હવે જે આપણે લોચાનો મસાલો રેડી કર્યો હતો એ મસાલાને પણ આવી રીતે આપણે એની ઉપર ભભરાઈ દઈશું. લોચાની ડીશને સ્ટીમ કરતાં પહેલાં એકદમ પાણી સરસ રીતે ઉકળતું હોવું જોઈએ. બસ ત્યારે આપણે 2 થી 2 થાળીને આવી રીતે ઉપરા ઉપરી મૂકી દેવાની અને એની ઉપર પણ સરસ રીતે આપણે લોચાનો મસાલો ભભરાઈ દેવાનો. હવે 10 થી 12 મિનિટ માટે આપણે એને સરસ રીતે સ્ટીમ થવા દેવાનું છે અને એ બી મીડિયમ ફ્લેમ ઉપર, બહુ હાઈ બી નહીં બહુ ઓછી બી નહીં, એકદમ મીડિયમ ફ્લેમ ઉપર 10 થી 12 મિનિટમાં જ આ આપણો લોચો બનીને રેડી થઈ જાય છે. એને ઢોકળા જેટલું ટાઈમ નથી લાગતો, ઓછા ટાઈમમાં જ આ સરસ રીતે બફાઈ જાય છે.
જો એને પહેલાં આપણે એકવાર ચેક પણ કરી લેવાનું. અગર બહુ વધારે પડતો કાચો હોય તો થોડીક વાર થવા દેવાનું, પણ 10થી 12 મિનિટ તો ઇનફ જ છે. જ્યારે થાળી થઈ જાય પછી એને તરને ગરમ નીચે લઈ લેવાની પ્લેટફોર્મ પર. પછી એની ઉપર સરસ રીતે આપણે 2 થી 3 ચમચી જેટલું બટર એડ કરવાનું, જેથી એકદમ મોઇસ્ટ થઈ જાય. અને જો કંઈક રેડી છે આપણો સુરતી લોચો. જો છે ને એકદમ ગરમ જ આપણે એને સર્વ કરવાનું છે. આ સુરતી લોચો ખાવાની ખરેખર મજા જ કંઈક અલગ છે. અને એ બી વરસાદમાં ગરમ લોચો ખાવા મળે ને તો એની મજા જ પડી જાય. તમે બી અગર સુરતી લોચો નથી બનાવ્યો તો એકવાર આ લોચો જરૂરથી ટ્રાય કરજો. ખરેખર બહુ જ મજા આવે છે. હવે એની ઉપર આપણે બટર એડ કરીશું, થોડી જે આપણે ડુંગળી એડ કરીશું. અગર તમે ડુંગળી ખાતા હો તો નાખજો, નહીં ખાતા હો તો પણ ચાલે. હવે આની ઉપર આપણે ઝીણી સેવ નાખવાની. બહાર તો હવે આની ઉપર ચીઝ પણ નાખીને આપે છે. ખરેખર એ ચીઝ લોચો ખાવાની તો મજા જ કંઈક અલગ છે. તમે બી એકવાર ચીઝ લોચો તો જરૂરથી ટ્રાય કરજો. મેં પણ એક ચીઝ લોચો બનાવ્યો છે. એની ઉપર ખરેખર તમે જ્યારે ચીઝ નાખીને ખાઓ છો ને તો નાના છોકરાઓ તો બહુ જ મજા પડે છે ખાવાની. જો આને તમે ચટણી સાથે અને ચીઝ સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને મારી આ સુરતી લોચાની રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તમને બી અગર આ રેસીપી ગમી હોય તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો. તમને મારા વિડીયો થોડા બી યુઝફુલ લાગતા હોય તો તમે આ વિડીયોને શેર કરજો અને લાઈક, શેર, કમેન્ટ તો ખાસ કરીને કરજો.